બજારમાં ઘટાડા બાદ રિકવરીના મૂડમાં આઈટી શેરોની નેતૃત્વમાં નિફ્ટી નીચલા સ્તરેથી 70 પોઈન્ટ વધીને 24,600ની નજીક પહોંચ્યો. બેંક નિફ્ટી થોડો નબળો પડ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે સ્થિર ટ્રેડિંગ. ઇન્ડિયા વિક્સ 0.5% ઉપર. આજે આઈટી શેરોમાં ઉછાળો. ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ટીસીએસ, ટેક મહિન્દ્રા ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ, જેમાં 2%થી વધુનો આવ્યો વધારો. પરસિસ્ટન્ટ અને એલટીએમમાં પણ મજબૂત ખરીદી. આઈટી પછી ઓટો સેક્ટરમાં તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. નોમુરાના તેજીના રિપોર્ટથી સંવર્ધન મધરસન 6% વધીને ફ્યુચર્સમાં ટોપનો ગેનર બન્યો. રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં પણ પોઝિટિવ કારોબાર, પરંતુ ફાઇનાન્શિયલ શેર્સમાં આજે દબાણ, જેમાં બજાજ ફાઇનાન્સ અને ફિન્સર્વ ટોપ નિફ્ટી લૂઝરમાં સામેલ. પોઝિટિવ કમેન્ટ્રી પછી બ્રિટાનિયામાં ઉછળાવ. લગભગ 5%નો ગ્રોથ જોવા મળ્યો. પહેલા ત્રિમાસિકમાં નફો 13.5% વધ્યો, તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સના પરિણામ રહ્યા નબળા. મોટા ઝટકા સાથે સ્ટોકમાં 6% ઘટીને ફ્યુચર્સનો ટોપ લૂઝર બન્યો. ત્યાં જ Q1માં પીજી ઇલેક્ટ્રોપ્લાસનો નફો 14% વધ્યો, છતાં જોવા મળી ખરીદદારી. પ્રથમ ત્રિમાસિકના પરિણામોથી સિમેન્સ એનર્જીને સપોર્ટ. સ્ટોક લગભગ 10% જેટલો વધ્યો. વેરોક એન્જિનિયરિંગમાં 9%નો વધારો. જોકે નબળા પરિણામો પછી સુલા વિનયાર્ડમાં પણ ઝટકો લાગ્યો, જેના કારણે શેર લગભગ 5% ઘટ્યો. પરિણામના હિસાબે આજે મોટો દિવસ. નિફ્ટીની 3 કંપનીઓ એસબીઆઈ, ટાઇટન, હિન્ડાલ્કો રજૂ કરશે પરિણામ. એસબીઆઈનો નફો 7% ઘટી શકે, પરંતુ એનઆઈએમાં 12%નો ઉછાળો શક્ય. સ્થિર રહી શકે છે એનઆઈએમ્સ. સાથે જ ગોદરેજ કન્ઝ્યુમર, હિટાચી એનર્જી સહિત વાયદાની 6 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.